વરસાદી માહોલમાં જંગલના રાજા આવી ચડ્યા શહેર તરફ। ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જૂનાગઢ શહેરના છેવાડે ધામા મોડી રાત્રિના શહેરના રહેણાંક વિસ્તારમાં લટાર મારવા માટે આ બે સિંહો નીકળી પડ્યા। ગત રાત્રિના કામદાર સોસાયટીમાં બે સિંહો આવી ચડ્યા। બંને સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ। ચોમાસાની સિઝનમાં સિંહોને રહેણાંક વિસ્તારમાં સહેલાઈથી શિકાર મળી જતા હોવાથી તેઓ જંગલ છોડીને શહેર તરફ આવતા હોય છે। મોડી રાતના આ દ્રશ્યો છે જ્યાં બંને સિંહો શહેર તરફ આવી ચડ્યા। ચોમાસાની સિઝન હોવાથી શહેરી વિસ્તારમાં સરળતાથી તેમને શિકાર મળી જતું હોય છે, એટલે આ બંને સિંહ શિકારની શોધમાં શહેર તરફ આવી ચડ્યા। જંગલના રાજા આ રીતે લટાર મારતા જોવા મળ્યા છે, જેને સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કર્યા। જૂનાગઢના આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભયનો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે, કારણ કે આ સિંહોની લટાર બાદ હવે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વનરાજા આ રીતે બંને જે સિંહો છે તે બહાર આવ્યા અને શહેર તરફ શિકારની શોધમાં આવી ચડ્યા। રાજકોટમાં ભાયાવદર ઉપલેટા જવાનો મોજ નદી પરનો કોઝવે તૂટી પડતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે ચિત્રાવડ ગામના લોકો રોષે ભરાઈ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે કે 2021માં અતિવૃષ્ટિ થઈ ત્યારે કોઝવે તૂટ્યો હતો અને સતત 2024માં પણ તૂટ્યો હતો। એ પણ 150 મીટર જેટલું ધોવાણ થઈ ગયું છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાની પણ વાત કરી। બીજી તરફ માર્ગ મકાન વિભાગ અધિકારી દ્વારા કહેવાઈ રહ્યું છે કે 1970માં આ કોઝવે બન્યો હતો, બાદમાં તે 2021માં તૂટી ગયો। હંગામી ધોરણે તેને રિપેર કરી દેવામાં આવ્યો હતો, ત્યારે હાલ ફરીથી તે તૂટી ગયો। પાણીનો પ્રવાહ ઓછો થતાં ફરી હંગામી રસ્તો શરૂ કરી દેવામાં આવશેની બાહેધરી આપી હતી। પુલ 2021માં ધોવાય તૂટી જાય, 2022માં તૂટે, ફરીથી 2023માં તૂટે અને ફરીથી અત્યારે 2024માં 4 વખત આ કોઝવે પુલ નું ધોવાણ થાય અને છતાંય રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં ન આવે। આ વેન્ટેડ કોઝવે 1970 પહેલાનો છે અને 2021માં સૌ પ્રથમ વખત ભારે વરસાદના હિસાબે તૂટ્યો હતો। ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે। એવું મંજૂર થશે એવી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 6 કલાકમાં 31 તાલુકામાં વરસાદી વાતાવરણ નોંધાયું છે। ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત શહેર પલસાણામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। કામરેજ, જલાલપોર, 84માં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। 6 કલાકમાં 31 તાલુકાઓ વરસાદી વાતાવરણથી પ્રભાવિત જોવા મળ્યા। ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેર પલસાણામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો। કામરેજ, જલાલપોર, 84ની વાત કરીએ તો 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 30 જૂને અને 1 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા મધ્ય ગુજરાત અને વડોદરા સહિત વરસાદની વકી અમદાવાદમાં પણ વ્યક્ત કરાઈ છે। મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે। અરબી સમુદ્રનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ ઉપરાંત લો પ્રેશરો પણ છે। બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે અને ઓડિશામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આ બે ભેજ મર્જ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 5 થી 12 જુલાઈ અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી। નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં ભારે વરસાદની સંભાવના।
5 થી 12 જુલાઈમાં દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ છે. આવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યારેક પૂર જેવી વિકટ સ્થિતિ પણ આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ લગભગ સારો કે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જૂનની આખર તારીખમાં અને જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. જુલાઈ ઓગસ્ટ માસમાં નર્મદા બે કાંઠે થશે. સાબરમતી નદીમાં પણ ભારે પૂર આવી શકે. કેટલીક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. 23મી સપ્ટેમ્બરે ગરમી એકાએક વધી શકે છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ સપ્ટેમ્બરમાં નિઘલ અવસ્થામાં આવેલા પાકમાં વરસાદ થતાં તે પાક બગડવાની શક્યતા રહેશે. કેટલાક પાક દાણા હશે તો ઉગી જવાની શક્યતા રહેશે. અને આ વરસાદની સાથે સાથે 13મી સપ્ટેમ્બર તો વરસાદ થશે પણ હવામાન વિષમ થશે અને ગરમી એકાએક વધી જશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રિના મધ્ય ભાગમાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે હલચલ જોવા મળી શકે. 5 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર ભારે પવન ફૂંકાવાની સંભાવના. નવરાત્રિના ભાગોમાં પણ શરૂઆતમાં વાદળવાયું અને નવરાત્રિના મધ્ય નવરાત્રિ પછી પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 17મી ઓક્ટોબરે દરિયાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે. ભારે પવન ફૂંકાશે. એટલે 5મી ઓક્ટોબરથી 17મી ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પાછોતરો વરસાદ આ વર્ષે સારો રહેશે. આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જે વરસાદથી વંચિત છે તેવા વિસ્તારોમાં પણ વરસાદ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના. સૂર્યનું મુખી નક્ષત્ર પણ નથી. અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આદ્રામાં વરસાદ આવે તો સારું. આદ્રા અને મેપાદ્રા એટલે આદ્રામાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આદ્રા લગભગ 5-6 જુલાઈએ પૂરા થશે. ત્યાં સુધીમાં શિકાર વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહેશે. 30મી જૂનથી 1 જુલાઈમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં જ્યાં વરસાદથી વંચિત છે તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભોજનમાંથી વંદો નીકળ્યો. નરોડાની મયુર હોટેલનો વિડીયો વાયરલ થયો છે. પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ વધતી જતી જોવા મળી છે. ક્યારેક વંદા નીકળે છે, ક્યારેક ગરોડી, ક્યારેક દેડકું. અને હવે નરોડાની મયુર હોટેલમાંથી આ રીતે વંદો નીકળતા જે ગ્રાહક હતા તેમણે વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો છે. કઈ ગુણવત્તાથી આજે હોટેલના કર્મચારીઓ છે તે ભોજન સર્વ કરી રહ્યા છે તેના પર સવાલો ઉઠાવ્યા છે. પંજાબી શાક તેમણે ઓર્ડર કર્યું હતું અને તેમણે એ નહોતું વિચાર્યું કે તેમને આ પ્રકારે વંદો પણ પીરસવામાં આવશે ભોજનમાં. આ ભોજનની થાળી જુઓ. મસ્ત મજાની થાળી મળશે, સ્વાદિષ્ટ ભોજન મળશે તે હેતુથી કોઈ ગ્રાહક હોટેલમાં પગ મૂકે છે, પરંતુ તેમને વંદાવાળું શાક પીરસવામાં આવ્યું. ભોજનમાંથી વંદો નીકળ્યો જેનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હવે તમામ ગ્રાહકો જે છે તે આવતા હોય ભોજન લેવા માટે કોઈ પણ હોટેલમાં તો શંકાની નજરે જ જોશે ભોજનને. આ તરફ અમદાવાદથી વધુ એક સમાચાર જ્યાં અથાણામાંથી મૃત ગરોળી નીકળી. જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો. સાણંદના શુભ અથાણા ભંડારમાંથી અથાણું બનાવડાવ્યું હતું. વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી ખરીદ્યું હતું. અથાણું દરરોજના વપરાશના કારણે છેલ્લે 1 મહિનાથી પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ છે. દરરોજ થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું. ગઈકાલે બરણીની આખરમાં આખી નાનકડી ગરોળી નીકળી.
તો નરોડામાં એક હોટેલમાંથી પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો અને આ બાજુ અથાણામાંથી ગરોળી। હવામાન વિભાગની પત્રકાર પરિષદ આવી રહી છે, સાંભળીશું। जारी है और जिन डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच और तापी हैं, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए गांधीनगर, अहमदाबाद, आनंद और नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 4 के लिए साबरकांठा, महसाना, अरावली, महिसागर, सूरत, नवसारी, वलसाड़ के लिए हैवी रेनफॉल की वार्निंग है। और वेरी हैवी रेनफॉल की वार्निंग दमन, दादरा नगर हवेली और वलसाड़ के लिए है डे 4 के लिए, और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 5 के लिए नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, मोरबी, द्वारका, गिर सोमनाथ, बोटा, कच्छ और दीव है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है पूरे गुजरात स्टेट के लिए। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और गस्टिंग 55 kmph के रहने का पूर्वानुमान है। अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે ભારે વરસાદ વરસશે। પંચમહાલ, ભરૂચમાં પણ વરસાદી વાતાવરણ રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે અને માછીમારો છે તેમને પણ દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।